સુરત મહાનગરપાલિકા દ્વારા આખરે આજે લિંબાયત ઝોનના અધિકારીઓની ટીમ માન દરવાજા ટેનામેન્ટ ખાતે મોકલી પાણી અને ગટર કનેક્શન કાપવાની કામગીરી શરૂ કરી દીધી। માન દરવાજા ટેનામેન્ટ ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હતું અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં છે। સુરતના સચિન વિસ્તારમાં પાલી ગામે 5 માળની ઇમારત ધરાશાયી થતા 7 લોકોએ જીવ ગુમાવ્યો છે। આ દુર્ઘટના બાદ સુરત પાલિકાનું તંત્ર જાગ્યું છે। સુરત પાલિકાના લિંબાયત ઝોનની માન દરવાજા જર્જરિત ટેનામેન્ટના નળ અને ગટર જોડાણ કાપવાનું શરૂ કર્યું છે। સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોનમાં ટીપી 7 આંગણા ફાઇનલ પ્લોટ નંબર 188 પૈકીની જગ્યા પર છેલ્લા 50-55 વર્ષથી એ બી સી એમ 1300 ફ્લેટ ધારકોની ટેનામેન્ટ છે। જે ટેનામેન્ટ જેમ સુરત મહાનગરપાલિકાએ વર્ષ 2017 થી અલસાણ ભટાર ટેનામેન્ટ, કુંભાર ટેનામેન્ટ, આંગણા ટેનામેન્ટ ને કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટ પીપીપી યોજનાઓ હેઠળ રીડેવલપમેન્ટના કાર્ય આગળ ધપાવ્યા, એવી રીતે આ ટેનામેન્ટને પણ આગળ ધપાવવાનું શરૂ કર્યું। પરંતુ વર્ષ 2017 થી આની ટેન્ડરિંગ પ્રક્રિયા થાય છે। આજે 6-7 વર્ષ થવાયા છે। 6 થી 7 વાર ટેન્ડર બહાર પડ્યા, પરંતુ દર વખતે ઇજારદારો કોઈ રસ બતાવતા નથી કે ટેકનિકલ કંઈ ને કંઈ ખામીને કારણે ટેન્ડરો રદ કરવાની ફરજ પડી રહી છે, દફતરે કરવાની ફરજ પડી રહી છે। આજે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે વહીવટી તંત્રના જે 5 વિભાગોના અંડરમાં આખી કાર્યવાહી આવે છે, સ્લમ અપગ્રેડેશન વિભાગ સુરત મહાનગરપાલિકાના લિંબાયત ઝોન, ટાઉન પ્લાનિંગ વિભાગ, મધ્ય શહેર વિકાસ વિભાગ અને લીગલ વિભાગ, એ બધા વિભાગની એકબીજા સાથે ખોખોની નીતિ, એકબીજા સાથે યોગ્ય સંકલનનો અભાવ અને ભારતીય જનતા પાર્ટીના શાસકોની અનિર્ણાયકતાને કારણે